હું દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોની ચિકિત્સા ક્ષેત્રે કામ કરું છું. મારી સંસ્થા છે અને ગરીબ બાળકોને આપણે ફ્રીમાં પણ ટ્રીટમેન્ટ આપીએ છીએ. હવે એમની ચિકિત્સા કરતાં મને એક સમજાયું કે સારા સમાજ માટે બાળકોનું સ્વાસ્થ્ય જરૂરી છે, સુરક્ષા જરૂરી છે. અને એટલે ભારત સરકારે પોસ્કો જે છે એ ડેવલપ કરેલો છે 2012. આના વિશે કોને કોને જાણકારી છે? તમને હું કાયદાકીય રીતે વધારે વાત નથી કરવાની, કેમ કે આપણે એડવોકેટ બેન છે એ ઉપસ્થિત છે, તો કાયદાકીય જે પણ નાની મોટી કે ડીપમાં માહિતી હશે આપશે. હું વ્યવહારિકતાથી વાત કરીશ તાકી તમને સમજાય છે. આજનું સેશન જે છે ને એ સાંભળવા કરતાં સમજવું બહુ જરૂરી છે. તમે સમજશો બેનો તો તમે બહાર જઈને જે મારા દીદીએ કીધું કે તમે બીજાને પણ અવેર કરી શકશો. એને કહેવાય રીચ વન ઈચ વન. અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે 25 જણા છે, એ જઈને 5-5 વ્યક્તિઓને પણ જાગૃત કરશે તો કેટલા બધા થઈ જશે અને આગળ જતા એ જાગૃત થશે. બરાબર છે? એટલે કાયદા સરકારે આપણા બનાવેલા છે, બહુ સારા કાયદા છે, પણ એક સારા સમાજ તરીકે આપણે શું કોશિશ કરવાની છે કે આપણે આ કાયદાના શરણમાં ના જવું પડે. પોસ્કો એક્ટ છે કે પોચ એક્ટ છે કે બીજા કેટલા પણ કાયદા છે, હું આને પોસ્કો વિશે જ બોલવાની છું, પણ આવા કાયદાની શરણમાં આપણે ના જવું પડે. એનો ઉપાય શું છે? કોઈ કહેશે અવેરનેસ. સિમ્પલ. રોગ ના થવા દેવો હોય, અમે તબીબી ભાષામાં શું કહીએ? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. દવા ના ખાવી હોય તો શું કરવાનું? પહેલાથી ધ્યાન રાખવાનું, યોગા કરવાનું. રાઈટ? એવી રીતના આપણે આ સમજવાનું છે કે આપણે આ બધી વસ્તુ ના થાય અથવા એને ટાળી શકે એની માટે શું શું કરવાનું છે. હવે બધા માટે છે મેં એક ક્વેશ્ચનરી તૈયાર કરી છે, કેમ કે મને એવું કહેવામાં આવ્યું પહેલાં કે ગુડ ટચ બેડ ટચ અને એની જે છે રૂપરેખા કહેવામાં આવશે, જે હમણાં નથી કીધી પણ આ મેડમ કહેશે કંઈ વાંધો નહીં આવે. તો આપણે એ જોવાનું છે. બોલવાનું શું થાય છે? તમે બોલશો નહીં તો કામ કેવું કરશો આગળ? બોલો. કોને લાગે છે? બધાને લાગે છે કે આપણે બાળકો સુરક્ષિત છે? બધાને લાગે છે. સ્કૂલે જાય છે બાળક, પણ આપણને થોડી ખ્યાલ છે કે ત્યાં સ્કૂલે ગયા છે, ગર્લ્સ બોયઝ છે, તો એ રીતે ઇન્ટેન્શનમાં મેડમ પૂછે છે કે આપણે તો ભૂલી ગયા. આપણને એવું જ લાગે છે કે ચાઇલ્ડ અબ્યુઝનો જે કેસ છે એ મારા ઘરે થવાનું નથી. આપણા બધાને આ લાગે છે. એવું નથી આપણે જાગૃત નથી કે આપણે આપણા બાળકોની કેર નથી કરતા, એ વસ્તુ છે જ નહીં. પણ આપણને શું લાગે છે કે આ તો પણ ત્રીજા જોડે જ થવાવાળી ઘટના છે, મારા ઘર સુધી આવવાનું નથી. આવું નથી, આ બને છે. ધ્યાન રાખવામાં બની શકે છે. બરોબર છે? હવે પણ એવું માને છે કે બાળકીઓ અને બાળકમાં બાળક વધારે એટલે દીકરો વધારે સુરક્ષિત છે, એવું કોણ માને છે? હાથ ઉપર કરો. કોઈ નથી માનતું? એટલે તમે એવું માનો છો ને કે બંને અસુરક્ષિત છે સમાજમાં? માનો છો ને તો હાથ ઉપર કરી નાખો. કરો, ઇન્ટરેક્શન કરવાનું છે બેન, તમારે જઈને આગળ બીજાને કહેવાનું છે. અને તમે ભૂલી ના જાઓ એટલે તમને પૂછું છું. હું ફક્ત તમને માહિતી આપું. બહેનોમાંથી કોઈ જોડે ચાઇલ્ડ અબ્યુઝ થયું છે? અહીં ઉપસ્થિત બહેનોમાંથી કોઈને અણછાજતો સ્પર્શ નાનપણમાં કોઈએ કર્યો છે? મેડમ WHO રિપોર્ટમાં કીધું છે 4 છોકરીઓમાંથી 1 અને 6 છોકરાઓમાંથી 1 આ વસ્તુમાંથી નીકળવાનું છે અથવા નીકળેલા છે અથવા નીકળે છે. સોરી, મારું ગુજરાતી સારું નથી. કે નહીં એવું બી બને ને. કોશિશ કરું છું કે તમને સમજાય. પણ માઇન્ડમાં તો એવું છે. એને કહે છે કે ચાઇલ્ડહુડ જે ટ્રોમા છે એ પહેલા સાફ કરો, એ કાઢવું પડે. એટલા માટે એ વ્યક્ત થાય છે, એ કહે છે, એને લીધે શું થાય છે? સમાજમાં અવેરનેસ વધે છે. જે મી ટુ મુવમેન્ટ હતી, આજે હું કહીશ કે હું અબ્યુઝનો ભોગ બનીશું તો દીદીને હિંમત આવશે, તમને હિંમત આવશે, આમને હિંમત આવશે અને તમે વ્યક્ત થશો. આ જો નહીં થાવ તો આ ચાઇલ્ડહુડ ટ્રોમા જે છે આખી પર્સનાલિટી ડિસઓર્ડરમાં આવી જાય છે. સમજો આના તરફ આપણે જાગૃત ના રહ્યા તો યા તો એક તો બાળક આપણું વિક્ટિમ બનશે, યા તો શું બનશે? ગુનેગાર બનશે. આ બે પોસિબિલિટીઝ છે બેન. એ પછી તમારા દીકરો હોય કે દીકરી હોય. હમણાં કાલનો જ કેસ બન્યો છે રાષ્ટ્રીય શાળામાં. 2 સગીરો જોડે, ખબર હશે બધાને. કોને ખબર છે? બસ એટલે આપણો અવેરનેસ. એક્સ્ટ્રીમ ભૂમિકા નથી લેવાની તરત જ કે ઓહો મેડમે કીધું અને કાલે રાષ્ટ્રીય શાળામાં એવું થઈ ગયું એટલે હું બધાથી મારા બાળકને બચાવી રાખીશ. એવું નથી કરવાનું. ભારતનું ભવિષ્ય છે. કાલે ઉઠીને એને જોબ કરવાનો છે, બિઝનેસ કરવાનું છે, ડૉક્ટર બનવાનું છે, પોલીસ બનવાનું છે, લોકોમાં જ રહેવાનું છે. તો સમાજ પ્રત્યેની એની વિશ્વસનીયતા જળવાઈ રહે એની સાથે આપણે કામ કરવાનું છે. અને એની માટે શું કરવાનું છે? તમારે જાગૃત. સમજાય છે? મને નથી લાગતું કોઈને સમજાતું હશે. અવેરનેસ માટે સમજાય છે ને શું કરવાનું છે? તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછો, જેથી કરીને તમને સાચા જવાબ મળે. તમારા પાસે આવીને તમારા બાળકો સાથે કોઈ સાથે આવું કંઈક થાય એવી રીતે એ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે. એટલે ક્યાંય પણ એવું લાગે તો તમે બોલો.
લાગતું છે અમારા નાનપણમાં તો આવું કંઈ નહોતું. બેન તો આવું બધું કહે છે, અમે તો ક્યારેય સાંભળ્યું નથી. લાગે છે ને બધાને એવું? ત્યાં બધે જમાનો અલગ હતો. ત્યારનો જમાનો અલગ હતો. બીજું આપણને સમસ્યાનું ખબર નથી, એનો મતલબ એવો નથી કે સમસ્યા છે જ નહીં. સમસ્યા છે, આપણને નથી ખબર. જેમ બધાએ કીધું કાલે જે ઘટના બની ગઈ કોઈને ખબર જ નથી, એનો મતલબ નથી કે ઘટના બની નથી, ગુનો બન્યો નથી. ગુનો બન્યો છે, આપણને નથી ખબર. એટલે આપણે જાગૃત રહેવાનું છે. સૌથી પહેલું કામ શું છે? આપણે જાગૃત રહેવાનું છે. સમજાય છે? બીજી વસ્તુ, હવે તમે કહેશો નાના બાળકને ટચનું શું ખબર પડે, કયો ટચ સારો, કયો ટચ ખરાબ? જેવો ક્વેશ્ચન કોઈને આવ્યો કે નહીં અત્યાર સુધીમાં મનમાં? નાનું બાળક છે, 5 વર્ષનું છે, 10 વર્ષનું છે, 2 વર્ષનું છે, 3 વર્ષનું છે, કઈ છે જે કોઈ પણ જીવને ખબર પડે? સ્પર્શની. તમે કૂતરાને પણ પંપાળો તો એને ખબર પડશે, બિલ્લીને પંપાળો તો એને ખબર પડશે, બાળકને પંપાળો તો એને ખબર પડશે. નાના બાળક કેમ પુરુષો જોઈને આમ બહુ મોટી મોટી મૂંછો હોય અથવા એને તેડે તો કેમ રોવા માંડે છે? કેમ કે એ સ્પર્શની ભાષા સમજે છે. તો ગમે એટલું નાનું બાળક હોય પણ જો એને તમે ઘણી રીતે સ્પર્શ કરશો તો એની જે સિક્સ સેન્સ હોય છે, ભગવાને બધાને આપેલું છે. નાનું બાળક હોય કે મોટી સ્ત્રી હોય, એની સિક્સ સેન્સ એક્ટિવેટ થવા માટે ત્યારે એની જે એડ્રિનલ ગ્લેન્ડ હોય એ એક્ટિવેટ થવા માટે. તો એને નથી ખબર પડતી કે મને આ શું થઈ રહ્યું છે. એડ્રિનલ ગ્લેન્ડ એક્ટિવેટ થાય ને એટલે શું થાય? યા તો આપણામાં શૌર્ય આવી છે, યા તો આપણે ડરી છીએ, આપણે સ્ટ્રેસમાં આવી છીએ. ત્યારે પણ કોઈ પણ ઘટના બને ત્યારે મોટા લોકોની પણ એડ્રિનલ ગ્લેન્ડ જે હોય છે એક્ટિવેટ થતી હોય છે. એટલે આપણે ત્યાંથી શું કરતા હોઈએ છીએ? ભાગી લેતા હોઈએ છીએ, નોંધો ગેરાથી જતા હોઈએ છીએ. યા તો અમુક બહેનો હોય જે તમામ શૂરવીર હોય એ શું કરે? ઓલો ચેન ખેંચવાવાળો હોય કે ઓલો હોય શું કહેવાય એને છેડતી કરવાવાળો એને મારપીટાઈ કરી નાખતી. તો બાળક આ નથી કરી શકતું. એને ખબર પડતી નથી કે મારે શું કરવાનું છે. એડ્રિનલ ગ્લેન્ડ તો ફટાફટ એક્ટિવેટ થઈ ગઈ, હવે શું કરવાનું? એટલે એ ગભરાઈ જાય. ગભરાઈ જાય એટલે ઓલો જે પણ મોલેસ્ટેશન વાળો હોય એનું સોફ્ટ ટાર્ગેટ બાળક બની જાય. પછી શું કહેશે? મમ્મીને કહેતો નહીં ને તો હું તને મારી નાખીશ, મમ્મીને કહેતી નહીં ને તો તારા પપ્પાને મારી નાખીશ, તને મારી નાખીશ, તને આમાં પૂરી દઈશ. અને બાળક જ્યારે એ એડ્રિનલ ગ્લેન્ડના ઓલામાં હોય ને પરફેક્ટમાં, ત્યારે આ વસ્તુ સાચી માને છે. સમજાય છે તમને? કેટલું બી નીડર બાળક હોય પણ જ્યારે આવું થાય ત્યારે ક્યારે પણ તમે જોજો એ અંકલે મને કીધું કે હું તારા મમ્મીને મારી નાખીશ, તારા હાથ પગ બાંધી નાખીશ, અને ઓલો સાચું માની જાય છે. એનું કારણ શું છે? એડ્રિનલ હાર્મોન્સની જે સિક્રેશન થતું હોય છે એ હોય છે. સમજ્યા? એટલે આ વસ્તુ થતી હોય છે. તો હવે શું કરવાનું છે? હવે તમે કહેશો કે જેમાં સખી ટીમ છે અથવા સ્કૂલમાં પણ અથવા સરકાર પણ આટલા બધા પ્રયત્નો કરે છે, બરાબર છે, પોસ્કો એક્ટના અવેરનેસ માટે થઈને બીજી બધી વસ્તુ માટે, છતાં પણ આ બધી વસ્તુ કેમ બનતી હોય છે? સ્કૂલમાં પણ બનતી જ હોય છે. જો આટલો બધો પ્રયત્ન થાય છે તો કેમ? એનું કારણ છે કે મા બાપ નથી. દીદી આવીને કહેશે પણ જે વસ્તુ મમ્મી કહેશે એ સાચી માનશે કે દીદીની વાત સાચી માનશે? કોની વાત સાચી માનશે? બાળક માની વાત માનશે ને. તો માએ ક્યારે કીધું? તમે ક્યારે તમારા બાળકો જોડે આવી ચર્ચાઓ કરી છે? તમે કરી છે? શું કીધું છે? ચલો વેરી ગુડ, બોલો બોલો, કઈ વાંધો નથી, એમાં શું છે? બોલવાનું જ છે. એટલે તમે ઘરે અઠવાડિયામાં 1-2 વાર એવી રીતના વાતો કરો છો ને, રાઉન્ડ ધ ટેબલ આપણે જમવામાં કે ક્યારે પાવીને એટલે તમે સમજ આપો છો ને આવી રીતના કે કોઈ તને ડરાવતું તો નથી. એવું નથી કે એવું કહેવાનું આપણે કે કોઈ તને ડરાવતું તો નથી, કોઈ તને સિક્રેટ કોઈ વાત તો નથી કે તું કોઈ તમારું સિક્રેટ તો નથી, આ તારે મમ્મીને કહેવાનું છે. તમને 18મે વર્ષે મળવી જોઈએ એ ઇન્ફોર્મેશન અત્યારે 11-12 વર્ષના બાળકોને મળી ગઈ છે. અમે નાના હતા ત્યારે સેનેટરી પેડની એડ આવતી, એમાં અમને સમજાતું જ નહીં કે આ બ્લુ કલરની શાહી શું છે ને શું કહેવા માંગે છે. પણ અત્યારની જે સેનેટરી પેડની છે એમાં જે તે અંગો બતાવશે, જે તે ડિસ્ચાર્જ બતાવશે, છોકરીઓને દોડતી બતાવશે, એટલે બાળકોનું મન ઉત્સુકતાથી એ તરફ વધે. અને પછી ગૂગલ બાબતો છે, એટલે ન જાણવાની જાણકારી આપણે નાની ઉંમરમાં મેળવી રહ્યા છીએ. બીજી વસ્તુ એ છે કે અર્લી પ્યુબર્ટી. અમારા વખતે એવું હતું કે 14 વર્ષથી લઈને 18 વર્ષ સુધી પીરિયડ આવતો. હવે આ ઉંમર 8 વર્ષની થઈ ગઈ છે. આ ઉંમર 8 વર્ષની થઈ ગઈ છે. અને છોકરાઓમાં પણ થવું શારીરિક નહીં, મનથી એની ઉંમર શું થઈ ગઈ છે? 8 વર્ષની થઈ ગઈ છે. એટલે 8 વર્ષનું જો બાળક આપણી પાસે આવે તો એને આપણે બાળક કહીએ છીએ, પણ બની શકે કે એ મેન્ટલી બાળક ના હોય. કેમ કે ગૂગલ બાબા છે, તમને મોટા કરવામાં એનો બહુ મોટો ફાળો છે અને એને બધું સમજાય છે. અમે 10મામાં તમને કાંઈ નહોતું સમજાતું, પીરિયડ તો આવ્યો જ નહોતો 10મા સુધી, પણ અમને કાંઈ નહોતું સમજાતું. અમને એવું લાગતું હો અમે તો જગ જીતી લીધું, 10મામાં આવી ગયા, અને મુંબઈમાં 10મા પછી કોલેજ હોય છે, તો હવે અમે કોલેજમાં જઈશું. તો અમને કાંઈ ભોંગલું જેવા હતા. સાવ બોયફ્રેન્ડ ને એ બધા તો શબ્દોની ઉત્પત્તિ જ નહોતી થઈ ત્યારે, કે બોયફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે કે એવું તો કંઈ ખબર જ નહોતી. ભાઈ બેન અમે અમારા ટીચરને મમ્મી પપ્પા સમાન જ માનતા.
જ્યારે હવે શું થાય છે, ટીચર જોડે અફેર થાય છે ને, તો જીવન આટલું બદલી ગયું છે. આપણે આપણા ચશ્માથી જોઈએ છીએ કે અમે નાના હતા ત્યારે અમે આમ હતા તો અમારા બાળકો આમ જ છે. હવે એવું રહ્યું નથી. એટલા માટે આપણે આ રીતે પણ હવે રહેવું બહુ જરૂરી છે. શારીરિક રીતે પણ, ઇમોશનલ અને મેન્ટલ રીતે પણ, કાયદાકીય રીતે પણ અને સામાજિક રીતે પણ. કેટલી જવાબદારી વધી ગઈ ને. તો અમે તમને અહીંયા ફક્ત આ બધું શું કહેવાય ને આમ કહેવા માટે કે એની માટે નથી આવ્યો. અમે તમારી ઉપર આ જવાબદારી સોંપવા આવ્યા છીએ કે તમારા બાળકો અને આજુબાજુના બાળકો સેફ રહેવા જોઈએ. આ જવાબદારી કોની છે ને? આપણે આપણા ઘરને સાફ રાખીએ છીએ ને, એવું આપણે આપણા પરિસરને બી સાફ રાખવો પડે, આપણા આજુબાજુના સમાજને સાફ રાખવો પડે. એની માટે કમર કસવી પડે, મહેનત કરવી પડે ને. તો એની માટે શું કરવું પડે? પહેલાં બાળકોના હકમાં અને સ્ત્રીઓના હકમાં જે કંઈ કાયદા છે એ વિશે તમને થોડી ઘણી જાણકારી હોવી જોઈએ. અન્યાય સામે તમે ચૂપ રહેશો એનો મતલબ શું થશે? તમે અન્યાયને પ્રોત્સાહન આપો છો. ક્યાંક ને ક્યાંક 1-2% ગુનેગાર તમે થઈ ગયા. કેમ કે આપણે અન્યાય વિરુદ્ધ બોલતા નથી શીખ્યા. પહેલાનો જમાનો અલગ હતો. આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા, આપણા બાળકો દાદા દાદી સાથે સચવાયેલા હતા. હવે બાળકો બહિર્મુખ બનેલા છે, એમને પ્રાઇવસી જોઈએ છે. 10 વર્ષની બાળકીના હાથમાં ફોન છે. અમારી તો દિવ્યાંગ બાળકોના હાથમાં ફોન છે. એ સ્ક્રોલ કરતા હોય બિચારા, કાંઈ પણ આવતું હોય, ગંદી રીલ આવતી હોય, ગીત આવતું હોય, ભજન આવતું, બધું સાથે. એમને નથી ખબર, બીજા બાળકોને તો ખબર છે. તો સૌથી પહેલાં તો વિજિલન્સમાં આપણે હોવા જોઈએ કે આપણા બાળકો શું જુએ છે. બીજી વસ્તુ, આ બધા કાયદાકીય રીતે આપણને જાણકારી હોવી જોઈએ. તો આપણે કોઈની સામે અવાજ ઉઠાવી શકીએ, તો આપણે મદદ કરી શકીએ. ઘણા બધા પાસા છે. આપણને બાળકનું જો સારું, આપણે જેમ કહીએ છીએ મારો બાળક આટલા ટકા આવવા જોઈએ, આપણે કેટલા એનાથી એને અપેક્ષા કરતા હોઈએ છીએ, પણ એનું એવું વાતાવરણ આપણે આપીએ છીએ. ચલો સારી સ્કૂલમાં નાખી દીધા, રોજ કાજુ બદામ ખવડાવી દીધા, આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. એના મેન્ટલ હેલ્થનું શું? કોઈ એને ગાર્ડિયન અબ્યુઝ કરતું હોય, કોઈ એને આવી રીતના જાતીય રીતે હેરાન કરતું હોય, એનું શું? એની તકેદારી આપણે રાખીએ છીએ. કોણ રાખતું હતું એની તકેદારી? રાખો છો કે કોઈ એને ડરાવતું નહીં હોય, કોઈ એને એવી રીતના ટચ નહીં કરતું હોય? પૂછો છો બાળકને રેગ્યુલર સંવાદ કરો છો બાળકો જોડે? સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચ શીખવાડ્યું છે, એનું તમે રિપીટેશન કરાવો છો બાળકને? કરાવશો ને? તો આવા કેસ હવેથી આ સેમિનાર પછી મને લાગે છે ઓછા થવા જોઈએ. થશે ને? કોણ ગેરંટી આપે છે મને? કામ કરશે એવી કોણ ગેરંટી આપે છે? બોલો, જાગૃત રહેશું. બોલો. આ તમારા બાળકો માટે છે. બોલો. અને આ બધાના બાળકો તમારા હોય કે મારા બાળકો બધાને સેમ જ છે. કેમ કે બાળકો ભગવાનનું રૂપ છે. કોઈનું બી બાળક હોય. અમારા સંસ્થામાં અમે જાતિ, ધર્મ કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી. કેમ કે બાળક એ બાળક છે. અને આપણા સૌનું કર્તવ્ય છે કે આપણે એને એક સુરક્ષિત સમાજ આપીએ, તો જ સારા નાગરિક બનશે. કેમ કે એક રિપોર્ટ કહે છે કે જેટલા પણ સેક્સ વિકૃત છોકરાઓ છે એ બચપણમાં આવી રીતના ચાઇલ્ડ એબ્યુઝના ભોગ બનેલા છે. છોકરીઓનું તો જીવન વિચારીનું બરબાદ થઈ જતું હોય છે, વિકણ બની જતી હોય છે, એને લગ્ન જીવનમાં રસ રહેતો નથી, એને એના પતિ જોડે મનમેળ રહેતો નથી, અને છોકરાઓનું આ રીતનું થતું હોય છે. તો આપણને આવો સમાજ જોઈએ છે? આવી છોકરીઓ જોઈએ છે? આપણને વિકણ જોઈએ છે? નથી જોઈતી ને? અને આવા છોકરાઓ જોઈએ છે વિકૃત ટાઈપના? નથી જોઈતા ને? તો પછી શું કરવાનું છે? મને પ્રોમિસ કરવાનું છે કે એક વ્યક્તિ કમસે કમ 5 જણાને અવેર કરશે. કોણ કરી શકશે? ઈ શું કામ કરે ખબર છે? બીજી કઈ વાત થાય કે ના થાય, પણ આવી બધી વાતો તો અલગ થાય છે કે ઘરે આમ છે કે આમ, બાકી કઈ ન થાય. કાંઈ વાંધો નહીં, આટલું તો તમે કહી શકો ને. તો થાય. કાંઈ નહીં, તો મેં જે તમને રિસર્ચનો જે તમને રિઝલ્ટ કીધા કે આટલા બાળકો ભોગ બને છે કે આમ થાય છે, એટલું જ બોલી દેવાનું છે. પછી એમના બાળકોની ચિંતા હોય